વિરમગામમાં વિદ્યાર્થીને કરાવાય જોખમી મુસાફરી, જ્યાં અહીંના થોરી થાંભા પ્રાથમિક શાળાના શિક્ષકોની બેદરકારી સામે આવી રહી છે। થોરી થાંભા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની આ જોખમી મુસાફરી જુઓ। ખાનગી વાહનમાં જોખમી રીતે આ વિદ્યાર્થીઓને ફેરવવામાં આવ્યા હતા। વિરમગામ બેંક સહિતની જગ્યાઓએ તેમને ફેરવવામાં આવ્યા। ખીચોખીચ આ વાહનમાં વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા। તો આખરે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને આખરે કેમ વિચારણા કરવામાં નથી આવતી તે બાબત અત્યારે ઉડીને આંખે વળગે તેવી છે। અહીં આ વાહનની અંદર આપ જુઓ, ખીચોખીચ રીતે વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા અને તેમને ત્યાંથી આ રીતે લઈ આવવામાં આવ્યા, પરંતુ જો તેમની જાનને કોઈ નુકસાન પહોંચ્યું હોત તો તેની જવાબદારી આખરે કોણ લે? આ વાહનોની અંદર વિદ્યાર્થીઓને આ રીતે લઈ આવવા તેની આખરે પરવાનગી કોણે આપી તે પણ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। થોરી થાંભા પ્રાથમિક શાળાના આ વિદ્યાર્થીઓ છે જેને આ રીતે જોખમી મુસાફરી કરાવનારા શિક્ષકોની બેદરકારી સ્પષ્ટપણે છતી થાય છે। ખાનગી વાહનોમાં આ રીતે જોખમી રીતે વિદ્યાર્થીઓને ફેરવવામાં આવી રહ્યા છે અને આ વિડીયોની અંદરથી જ તમામ તસવીરો સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે। વિરમગામ બેંક સહિતની જગ્યાઓ પર આ જ રીતે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા। તો શાળાના પ્રિન્સિપલ સતીશભાઈ વાઘેલા આપણી સાથે જોડાયા છે। સતીશભાઈ, આ રીતની આખરે પરવાનગી કોણે આપી અને આ પ્રકારે જોખમી રીતે વિદ્યાર્થીઓને ફેરવવા કેટલું યોગ્ય? જી સતીશભાઈ, આ રીતે વાહનોમાં ખીચોખીચ રીતે વિદ્યાર્થીઓને ભરવામાં આવી રહ્યા છે, આખરે પરવાનગી કોણે આપી? એટલે લિમિટેડ સંખ્યા જ હતી સર, એમાં કોઈ એટલે બધી, અને શું કે બીજા સાધનો તો પછી વધારે સાધનોની ઓલી કરવી પડે એમ, એટલે જે સાધનો અવેલેબલ જે હતું એનાથી ગામડામાં તો એ પ્રમાણે જ થઈ જાય, લેવા પડે એમ। નહીં, તમને તો ખ્યાલ હશે કે આ પ્રકારે વિદ્યાર્થીઓને લઈ જવા એ ઘણું જોખમી સાબિત થઈ શકે છે, તો પછી આ પ્રકારનો પ્રયત્ન આપે રોક્યો કેમ નહીં? સર, પણ એમાં સાથે અમે હતા અને વાલીઓની સંમતિ જ હતી એમ કે બરોબર, હું પણ સાથે જ હતો, મારા શિક્ષકો પણ સાથે જ હતા એમ। નહીં, આપ સાથે હતા પણ આ પ્રકારે વિદ્યાર્થીઓને લઈ જવાની કોઈ પરમિશન, કોઈ પરવાનગી આપે કશેથી લીધી હતી ખરી? ના, મતલબ કે આપની જાણમાં જ આ તમામ પ્રકારે ખીચોખીચ રીતે વિદ્યાર્થીઓને લઈ જવાયા છે? એટલે ના, એમાં એવું કે અમે આગળ વાત કરેલી હતી એમ। તમે વાત કરી હતી પણ પરવાનગી મળી હતી? પરવાનગી એમાં એવું છે કે જો સ્કૂલમાંથી લઈ જાય તો સ્કૂલના જે પ્રિન્સિપાલ, હું પોતે જ અને એસએમસી, અમારા જે એસએમસી અધ્યક્ષ છે એમની સાથે વાત થઈ હતી મારે કે આ રીતે બાળકોને લઈ જવાના છે। તો આપ જવાબદારી લેશો જો આ પ્રકારે કોઈ ઘટના ઘટી હોત, બાળકને, વિદ્યાર્થીઓને કોઈ નુકસાન થયું હોત તો એની જવાબદારી લેવા માટે આપ તૈયાર છો? સર, એ તો હું પોતે હું લઈ ગયો તો મારા એસએમસી ગામવાળા જે એસએમસીના સભ્યો હતા તો કંઈ, પણ એની સાથે હું પણ હતો જ તે એમ। આપની હાજરીથી કોઈ અકસ્માત નહીં થાય એની શું બાંહેધરી છે? સર, એ મારી જવાબદારી આવે જ છે કે હું પોતે હતો। હું એ તો પૂછી રહ્યો છું કે જો ઇન કેસ આવી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોત તો આપ જવાબદારી લેવા તૈયાર છો? થયું હોત તો હું પોતે જવાબદાર વ્યક્તિ તરીકે લઈ શકત એમ કે, પણ હું મારા પોતાના બાળકો હોય એ રીતે જ લઈ ગયો હતો અને એ રીતે જ એમને રિટર્ન પાછા સ્કૂલે મૂક્યા એમ। સતીશભાઈ, આપ જવાબદારી તો લઈ રહ્યા છો પણ આપને થોડી ગંભીરતા ખ્યાલ નથી આવી રહ્યો કે આ પ્રકારે વિદ્યાર્થીઓને લઈ જવું જોખમી છે, તેની પરવાનગી લેવી પડે અને આપે એ પરવાનગી પણ નથી લીધી, ફક્ત આપની હાજરી માત્રથી તમે લઈ જાઓ છો તે પ્રકારની વાત આપ કરી રહ્યા છો? ના 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 સર, એવું નથી એમ, બરોબર। મારી જોડે શું કે હું હજુ ખબર નથી કે પરવાનગી લેવી પડે એવું, એટલે એના વિશે થોડી। આપ શાળાના આચાર્ય છો અને જો આપને ખ્યાલ ન હોય તો આ પ્રકારે આપણે પ્રયત્ન કરવો જ જોઈએ। એવું નહીં, કારણ કે હજુ ચાર્જ મારી જોડે 2 મહિનાથી જ આવ્યો છે એમ, બરોબર। હું આસિસ્ટન્ટમાંથી અત્યારે જ બન્યો છું એમ, બરોબર। તો એવું હતું એમ, એક આચાર્યની જવાબદારી તો ચોક્કસપણે બનતી હોય છે, આપને ખ્યાલ કેવી રીતે ન રહ્યો? હા હા સર, એ તો ભૂલ કહેવાય કે મારે આ રીતે, પણ એની જવાબદારી કેમ કે ઓલું છે તે કે બરોબર નહીં, તમે જવાબદારી સ્વીકારો છો, ભૂલ પણ સ્વીકારો છો અને જો આ મામલે કોઈ કાર્યવાહી થશે તો આપ તેમાં સહયોગ આપશો? એટલે એવું ના હોય સાહેબ, હવે બરોબર। ચલો, આભાર સતીશભાઈ, પરંતુ આ પ્રકારે ગંભીર બેદરકારી આપના દ્વારા થઈ છે, આપ ખુદ ભૂલ સ્વીકારી રહ્યા છો
આગામી સમયમાં આ પ્રકારની ભૂલ ન થાય તેની ચોક્કસપણે તકેદારી આપ આચાર્ય પદે છો ત્યારે ચોક્કસપણે રાખવી રહી, પરંતુ આપ આ તસવીરો જુઓ, આ તસવીરોની અંદર ખીચોખીચ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા છે, તેમને ફેરવવામાં આવી રહ્યા છે. આચાર્ય ખુદ સ્વીકારી રહ્યા છે કે હા તેમનાથી ભૂલ થઈ ગઈ છે, તેમણે પરવાનગી નથી લીધી, માત્ર તેમની હાજરી માત્રથી વિદ્યાર્થીઓને કશું જ નહીં થાય એમ સમજીને તેઓ અને તેમના શિક્ષકો આ રીતે વિદ્યાર્થીઓને જાહેરમાં ખીચોખીચ વાહનમાં, ખાનગી વાહનમાં ફેરવી રહ્યા છે. એ આખરે કેટલું યોગ્ય?